તો આ તરફ સુરતમાં સરકારી પરિપત્રનો ઉલાળ્યો જોવા મળ્યો। આકરા તાપમાં મેટ્રો પ્રોજેક્ટના કામદારો કામ કરતા નજરે પડ્યા। સરકારી નિયમોનો સત્યાનાશ કરી કામદારો પાસે કામ કરાવાતું હોવાનો ખુલાસો। મજુરા ગેટ વિસ્તારમાં એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। આગ વરસતા આવતી ગરમીમાં કોન્ટ્રાક્ટરો કામદારો પાસે કામ કરાવતા હોય તેવું સામે આવ્યું છે। ગરમીમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને કામ ન કરાવવાનો પરિપક્ષ છે, ત્યારે ધમધોકતા તાપમાં શ્રમિકો કામ કરવા માટે મજબૂર બન્યા છે। શા માટે શ્રમિક વિભાગ માત્ર પરિપત્ર બહાર પાડી અને સંતોષ માને છે, તેને લઈને પણ અહીંયા સવાલ ઊભો થાય છે। શું શ્રમ વિભાગના અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાતા? નિયમો ભંગ કરનાર કોન્ટ્રાક્ટરો સામે ક્યારે પગલાં લેવાશે તે પણ એક પ્રશ્ન છે। તો સરકારી પરિપત્રનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી સરકાર કરશે તે પણ જોવાનું રહ્યું। સુરત શહેરમાં કાળઝાળ ગરમી છે, ત્યારે સરકારી નિયમ મુજબ કામદારોને બપોરના સમયે કામકાજ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, પરંતુ આ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ પેવર બ્લોક નાખવાની કામગીરી છે કરવામાં આવી રહી છે, ત્યારે તમામ કામદારો ભર તડકાની અંદર આ પ્રમાણે જે મેટ્રો પ્રોજેક્ટની નીચે ફૂટપાથ બનાવવાનું કામકાજ છે એ અત્યારે હાલ કરતા નજરે આવી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે હાલ તમામ જે કામદારો છે તેઓ અત્યારે હાલ આ પેવર બ્લોક લગાવવાની કામગીરી કરી રહ્યા છે। એની સાથોસાથ જે રીતે પ્લાસ્ટરનું કામકાજ છે એ પણ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી મેટ્રો કામગીરી છે એમાં પણ આ જ પ્રમાણે કામદારો કામ કરતા નજરે આવી રહ્યા છે। જ્યારે બીજી તરફ જે રીતની અત્યારે હાલ તમામ કામદારો છે એ અત્યારે હાલ પેવર બ્લોક લગાવવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે આ તમામ કામદારો છે તેમને ભર તડકાની અંદર કામકાજ નહીં કરવા માટે અત્યારે હાલ સરકારી નિયમ દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેનો સમયગાળો છે એ ભર તડકાની અંદર આ રીતે કામદારો કામકાજ કરતા નજરે આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરની અંદર આ મેટ્રો પ્રોજેક્ટ જોઈ શકો છો, સુરત મેટ્રોનું કામકાજ છે અત્યારે હાલ ચાલુ છે, અને ઉપર જે પ્રમાણે અત્યારે હાલ અન્ય કામગીરી છે એ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરની અંદર જે રીતની સ્થિતિ છે અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે કામદારોને કામકાજ નહીં કરવા માટેની જે પ્રમાણેની સૂચના આપવામાં આવી છે, ત્યારે આ કામદારોને જે રીતે અત્યારે હાલ ભર ગરમીની અંદર કામકાજ તેઓ કરી રહ્યા છે, ત્યારે સૂચનાઓ આપવામાં આવી હતી કે સરકારી કામકાજની અંદર પણ ઉનાળાના સમયમાં જે છે એ બંધ કરવું જોઈએ। કાકા, શું નામ તમારું? अब्दुल हक। ये दोपहर के समय पे क्यों काम कर रहे हो? इतनी गर्मी है। अभी उधर दूसरा साइड से हम लोग किधर आया काम करने, हाँ। उधर लंच किया है। लेकिन इतनी गर्मी में क्यों काम कर रहे हो? इसका तो मजबूरी है, ड्यूटी करना ही पड़ेगा। हमको तो 12 घंटा का ड्यूटी है, ड्यूटी तो करना ही पड़ेगा ना। तो आपको दोपहर को बोला नहीं गया है कि गर्मी के अंदर काम नहीं करना? 1 बजे की टाइम होता है। જોઈ શકાય છે આ તમામ જે કામદારો છે ભર તડકાની અંદર કામકાજ કરી રહ્યા છે, ત્યારે અન્ય જે લોકો છે જે અત્યારે હાલ ગરમીની અંદર પેવર બ્લોક लगावता જોવા મળી રહ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। आपका नाम क्या है? विकेश। इतना धूप है, गर्मी है, फिर भी काम कर रहे हो, आपको मना नहीं किया गया है? नहीं, मना नहीं किया, क्या बोला है? काम करने के बोला। किसने बोला है? सेठ लोग। बिल्कुल कॉन्ट्रैक्टरो હોય છે એ આ પ્રમાણે કહેતા હોય છે। क्या नाम है आपका? रमेश भाई। अच्छा, इतनी गर्मी गिर रही है फिर भी काम को करने को बोला गया आपको? हाँ, बोले यार हाँ? करनी पड़े, કરવું પડે? करવું પડે यार, मजदूरी કરવા આયા તો બસ શું કરું। પણ આટલી ગરમી પડે છે, તડકું છે, છતાં તમને કામકાજ કરવા માટે કહ્યું? એ સાચી વાત છે સાહેબ, એવો તડકો પડે એ સાચી વાત છે, તડકો તો પડે, શું કરીએ યાર, મજદૂરી। બિલકુલ તડકો તો પડે, શું કરીએ। આ પ્રમાણે જોઈ શકાય છે નાના નાના બાળકો છે અને તેઓ અત્યારે હાલ જે મજદૂરી કામકાજ કરતા હોય છે, ત્યારે જે રીતે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોના પાપે કર્મચારીઓને હજી સુધી નથી કહેવામાં આવ્યું કે ગરમીમાં કામકાજ ન કરવામાં આવે, છતાં અહીં ગરમીની અંદર કામકાજ કરવામાં આવી રહ્યા છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।